હે ગાઈસ રામ રામ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ અનધર વિડીયો। તો તમે પાવાગઢ તો વિઝિટ કર્યો છે પણ આ પ્લેસે તમે ક્યારેય ગયા નહીં હોય તો આ પ્લેસે તમને ઓસમ સીનરી એન્શિયન્ટ કિલ્લાઓ અને જોરદાર હાઈટ ઉપર આવેલું આ પ્લેસ છે જ્યાં તમને હેવન જેવું ફીલ થશે અને જ્યાં તમે જોરદાર વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે જઈ શકો છો। અને જો તમે પ્રકૃતિ પ્રેમી હોય તો તમારે એકવાર તો વિઝિટ લેવી જ જોઈએ। તો ચાલો આજે પણ આપણે પણ એક્સપ્લોર કરીએ આ એક એવા જોરદાર હાઇડન જેમ પ્લેસ ને। તો જોડાયેલા રહેજો આપણા વિડીયોમાં। તો ગાઈસ મેં તો એક હાઇડન જેમ શોધી કાઢ્યું છે। એક જ મંદિર બતાવતા હોય છે પાવાગઢ કાળી માનું બેનનું મંદિર પણ અહીંયા જ છે। અહીંયા જોરદાર ખીણ છે। તો આપણે થોડો 5 મિનિટ રેસ્ટ કર્યો છે અને અહીંયા ભદ્રકાળીના મંદિર તરફ જવાનો રસ્તો બોર્ડ મારેલું છે। નીચે આપણે જે ભદ્રકાળી માનું દર્શન કરીએ તો બસ અહીંયા એકદમ જોરદાર પવન આવે છે। સામે વાળું મંદિર આવે છે। હા એ છે। ગિરનારમાં જેમ દત્તાત્રેયનું મંદિર છે એ રીતે આ બાજુ પાવાગઢ મહાકાળી માનું મંદિર છે, આ બાજુ ભદ્રકાળી માનું મંદિર। તો અહીંયા આપણી સિવાય કોઈ નહીં હોય કેમ કે આ એક હાઇડન જેમ્સ કહેવાય અને રસ્તો હાઇડન જેમ્સ એટલે ઓછા લોકો આવે બહુ આવે એમ તો બહાર બોર્ડ મારેલું છે અને ખબર પણ ઓછા લોકોને હશે ને ઓછા લોકો આવશે। અને થોર કહેવાય છે થોર રંગનારો પાડો નહીં થોર। इससे हम दूरी रहेगी। अभी हम मेन वाली शूट नहीं कर रहे तो गाइस ભદ્રકાળી મંદિર તરફ જવાનો રસ્તો આવી રીતના બોર્ડ મારેલા છે 2-3 અને અહીંયા પ્રોપર એક કિલ્લો પણ છે તો આપણે કિલ્લો પણ બતાવીએ તમને। હજી 7 પણ વાગ્યા નથી, 6:30 આવી છે। કિલ્લો છે અને અહીંથી તમને દેખાડી દઉં થોડી ખાઈ દેખાડ દઉં અને આ જોઈ તો બીક લાગે એમ છે જોઈ લો તમે। અને આ છે આપણે તો થોડા આગળ પડશે આપણે આટલે બધા આગળ જવાની અને આ કિલ્લો છે। આ બધું સમયની સાથે ખાતું જાય ખતમ થતું જાય છે બોર્ડર છે બધી બોર્ડરથી એમ આપણા મિતુભાઈ કહે છે। મિતુભાઈ જાણકાર છે મિતુભાઈ એક વર્ષમાં 5 વાર તો આવતા હશે મિનિમમ। તો ગાઈસ હવે આપણે અહીંથી ફોટોગ્રાફી જોરદાર કરી છે। હવે થોડી આગળની સાઈડ જશું ભદ્રકાળી મંદિર તરફ। આપણે ભદ્રકાળી માના મંદિરના ગેટે આવી ગયા છીએ। તો આ પણ એક કિલ્લાનો પાર્ટ છે અને વ્યૂ તો ઓસમ છે। નેચરની જેટલી આપણે શું કહેવાય વખાણ કરી એટલા ઓછા પડે। જોરદાર કૃત્રિમ નજારો આવે છે। એકવાર ખાલી પાવાગઢ આવો એટલે આવી ટાઈમ સ્પેન્ડ કરો ખાલી નેચર સાથે એટલે તમને સ્ટ્રેસ તમારો ડિપ્રેશન સેકન્ડોમાં ગાયબ થઈ જાય, સેકન્ડોમાં ઘડીક। અને પ્લસ આ એન્શિયન્ટ થિંગ્સ પણ છે અહીંયા। આ કિલ્લો છે nobody can hear। તો આ બધા તમને દેખાઈ રહ્યા છે નામ છે તે કહેવા જેવું છે। So I'm gonna take my girl to the old town road. She gonna ride till she can't no more. I'm gonna take my girl to the old town road. She gonna ride till she can't. I love the way she throw it back. Ooh, you know she bad. I ain't trying to ride, nobody can match. ના તો રિનોવેશન કરી દીધું છે। You know she's my baby. You could keep
to talk, my ears are kinda lazy. Nobody આપણે અહીંયાથી ફરી નથી જતા, આપણે ડાયરેક્ટ આવી રીતે જતા રહીશું. ક્યાંક રિનોવેશનનું કામ ચાલુ છે અને સામે પાવાગઢનું મંદિર દેખાઈ રહ્યું છે. આપણે ઓફરોડિંગ કરી રહ્યા છીએ. આના ઓફરોડિંગ કહેવાય. ગુજરાતીમાં જેવું કે હાલતી પકડી આપણે અહીંથી ઓસમ વ્યૂ આવે છે. તો તમે ગોતી લો અને પવન જોઈ રહ્યા છો તમે. તો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ભદ્રકાળી માના મંદિરે. ગિરનારથી થોડી પાવાગઢથી થોડી હાફ હાઈટ હશે. હા, ગિરનાર બોલે જાય કારણ કે આપણે ફેવરેટ જગ્યા. આપણે પહોંચી ગયા છીએ ભદ્રકાળી ટેમ્પલ. મંદિર છે. ભદ્રકાળી માનું મંદિર છે.